લોકસભાની ચૂંટણી સમયે જ પરસોત્તમ રૂપાલાએ કરેલા વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ આંદોલન કર્યું હતું, પરંતુ હવે જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો ભાજપના ઉમેદવાર પૂનમબેન માંડમના સમર્થનમાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણીને લઈને અત્યાર સુધી રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજની માંગણીનો અસ્વીકાર કરાતા માત્ર પરસોત્તમ રૂપાલા નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારોનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો। એવા સમયે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માંડમ માટે રાજપૂત સમાજ તરફથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતા 10 જેટલા ગામોના આગેવાનો દ્વારા જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માંડમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। રાજપૂત સમાજના આગેવાનોએ સમર્થન આપતા જણાવ્યું કે ભાજપનો વિરોધ છે એનો મતલબ એ નહીં કે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવું। રાજપૂત સમાજના આગેવાન રાજભા જાડેજાએ પૂનમ માંડમને સમર્થન આપતા વધુમાં શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। આજરોજ મારા ફાર્મ હાઉસ મોટા વાગુદળ ધ્રોલ ખાતે આદરણીય શ્રી પૂનમબેન માંડમ તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને અન્ય આગેવાનોની હાજરીમાં અમે ધ્રોલ તાલુકાના જે મુખ્ય ક્ષત્રિય સમાજના જે ગામો છે એ ગામોના આગેવાનોની એક મિટિંગ કરેલી અને આ મિટિંગની અંદર અમે બધા સાથે નિષ્પક્ષ ચર્ચા કરેલી કે ભાઈ આપણને જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી સાથેનો જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આપણી જે માંગ હતી એ નથી સ્વીકારી, તો આને લઈને જે કાંઈ પ્રશ્ન છે તો એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે। અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ન ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ। એટલે ભાજપ નથી ગમતી કે ભાઈ ભાજપનો વિરોધ છે તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને મત આપવો। એટલે આજે અમે 10થી વધારે ગામો જે મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને એક સંવાદ કર્યો, એક ચર્ચા કરી, નિષ્પક્ષ ચર્ચા કરી, જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે। એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ। એટલે અમે બને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ, પણ ઘોડો ન ગમતો હોય તો ગધેડાને મત આપીએ એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ। જે બાદ હવે સાંસદ પૂનમબેન માંડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાજપના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો। નિર્ણયને આવકારતા વધુમાં પૂનમબેન માંડમે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। મજબૂતીથી, રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહી છે, ત્યારે 7 તારીખ પછી એમને આ કોઈ રોષ નથી, એમનો કોઈ વિરોધ એવો કોઈ નથી કે એમને એ પોતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે। હંમેશાથી પાર્ટી માટે એમને ખૂબ મહેનત કરી છે। રાજભાભાઈને બધા તો જગદીશભાઈને બધા પાર્ટીના ભાગ છે, ત્યારે બધા યુવા ભાઈઓએ એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા, એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે। આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો, યુવા ભાઈઓ, વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે। એમને એ વાત બહુ સીધી કીધી કે ભાજપથી અમે અત્યારે નારાજ છીએ, એનો અર્થ એવો નથી કે અમે કોંગ્રેસના સમર્થકો છીએ। એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે। અમારી આ જે લાગણી છે, અમારો જે આ રોષ છે એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે
ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું અને એમાં કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ વગર, સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.